વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પૂજા વિદ્યાલયમાં ફરી તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં પાઠ 5 યુનિટ 5 રાણી કી વાવ, રાણીની વાવ, બરાબર. આપણને ખબર છે ગુજરાતમાં પાટણમાં આવેલી છે, એના વિશે ભણીશું. એ રાણી કી વાવ શું છે, એ કોણે બંધાવી હતી, કેટલા વર્ષ લાગ્યા, એની કોતરકામ કેવું છે, એમાં કઈ કઈ મૂર્તિઓ છે, કોની કોની છે, કેવી કેવી છે, બરાબર. એની આખી માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે, બરાબર. પાઠ પણ ચાલશે, જો સ્પેલિંગ પણ લખતો રહીશ તો એ સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં ઉતારતા દેવાનું છે, બરાબર. ધ્યાન રાખજો. પાઠ 5 રાણી કી વાવ, 5મો પાઠ રાણી કી વાવ, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એકદમ ધ્યાન રાખજો, બરાબર. પાઠ ચાલુ કરું છું, બરાબર. તો રાણી કી વાવ શું છે? રાણી કી વાવ ઇઝ સ્ટેપ વેલ. સ્ટેપ વેલ એટલે પગથિયાવાળો કૂવો છે. વાવ એટલે પગથિયાવાળો કૂવો. એ એપ્રુવડ એટલે માન્ય, એપ્રુવડ એટલે માન્ય થયેલું. હેરિટેજ એટલે વારસો, હેરિટેજ એટલે વારસો. રાણી કી વાવ એ વિશ્વ વારસા તરીકે માન્ય થયેલું સાઇટ એટલે સ્થળ, સાઇટ એટલે સ્થળ. ફરીથી, રાણી કી વાવ એ વિશ્વ વારસા તરીકે માન્ય થયેલું સ્થળ છે. પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ રાણી કી વાવ? રાણી કી વાવ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓફ ધ વર્લ્ડ હેરિટેજ. વિશ્વ વારસા સમિતિ દ્વારા માન્ય થયેલું સ્થળ છે, બરાબર. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો. ડિક્લેર્ડ એટલે જાહેર કર્યું, જાહેર કર્યું. કોને જાહેર કર્યું? કમિટી એટલે સમિતિ, કમિટી એટલે સમિતિ. તો યુનેસ્કોની વિશ્વ વારસા સમિતિએ આની જાહેરાત કરી. રાણી કી વાવને વિશ્વ વારસા સ્થળમાં સમાવેશ કરવાની જાહેરાત કોને કરી? યુનેસ્કોની વિશ્વ વારસા સમિતિએ. યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્રસંઘની એવી સંસ્થા છે જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિકાસ કરે છે. UNESCO has recognized this masterpiece as all exceptional example of water management system. Recognize એટલે ગણતરી કરી, recognize એટલે ગણતરી કરી. માસ્ટરપીસ, માસ્ટરપીસ એટલે સ્થાપત્યનો નમૂનો, સ્થાપત્યનો નમૂનો. એક્સેપ્શનલ એટલે અસાધારણ, અસાધારણ. એક્સેપ્શનલ એટલે અસાધારણ. એક્સેપ્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન, મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ વ્યવસ્થાપન પદ્ધતિ. યાદ રાખજો. હવે યુનેસ્કોએ રિકોગ્નાઇઝ એટલે ગણતરી કરી આ સ્થાપત્યના નમૂનાની. યુનેસ્કોએ આ સ્થાપત્યના નમૂનાની ગણતરી કરી એજલ તરીકે. એક્સેપ્શનલ અસાધારણ ઉદાહરણ,
અસાધારણ ઉદાહરણ કયું? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ વ્યવસ્થાપન પદ્ધતિ. યુનેસ્કોએ જળ વ્યવસ્થાપન પદ્ધતિના અસાધારણ ઉદાહરણ તરીકે આ સ્થાપત્યના નમૂનાની ગણતરી કરી. બરાબર, આ સ્થાપત્યનો નમૂનો છે જે જળ વ્યવસ્થાપન પદ્ધતિનું અસાધારણ ઉદાહરણ છે. બરાબર, ધ્યાન રાખજો. આગળ, ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર સોર્સિસ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. સેમ્પલ એટલે નમૂનો, સેમ્પલ એટલે નમૂનો. આપણે કંઈક વસ્તુ લેવાથી આપણે સેમ્પલ બતાવે. સેમ્પલ એટલે નમૂનો. ટેકનોલોજીકલ એટલે તકનીકી વિદ્યાનું, તકનીકી વિદ્યાનું ડેવલપમેન્ટ તો આવડે, વિકાસ. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ, ઉપયોગ માટે. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ, ભૂગર્ભ જળ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ. રિસોર્સિસ એટલે સ્ત્રોતો, સ્ત્રોતો. રિસોર્સિસ એટલે સ્ત્રોતો. સિંગલ એટલે એક, અને સ્ટ્રક્ચર એટલે માળખું, માળખું, બાંધકામ. ફરીથી, સેમ્પલ એટલે નમૂનો, ટેકનોલોજીકલ એટલે તકનીકી વિદ્યાનું, યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવા માટે, ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ, રિસોર્સિસ એટલે સ્ત્રોત, અને સિંગલ એટલે એક, સિંગલ એટલે એક. ધ્યાન રાખજો ફરીથી એકવાર. હવે આ એક અદ્ભુત નમૂનો છે. વાવ, એ અદ્ભુત નમૂનો છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો, તકનીકી વિદ્યાનો વિકાસ. અત્યારે ટેકનોલોજીનો વિકાસ છે એટલે આપણે કંઈક લાકડું કાપવું હોય તો એ સરળતાથી મશીનથી કાપી નાખે, ઇલેક્ટ્રિક મશીનથી. પહેલાં મિસ્ત્રી છે એ હાથથી કરવતથી કાપતા થાકી જતા બિચારા. જમીન ખોદી જેસીબી આવી ગયા તો લોકો તગારા પાવડા ત્રિકમથી ખોદતા હતા. તો ટેકનોલોજીકલ વિદ્યાનો વિકાસનો અદ્ભુત નમૂનો છે, જેમાં યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવાનો, ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે ભૂગર્ભ જળ, સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ માળખામાં. ફરીથી, એક જ માળખામાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે તકનીકી વિદ્યાના વિકાસનો અદ્ભુત નમૂનો છે. બરાબર, એક જ માળખું, એમાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાનો, એ પણ ટેકનોલોજીના વિકાસ સાથે, અને એનું આ સેમ્પલ છે. બરાબર, ધ્યાન રાખજો. આગળ શું છે? સેમ્પલ છે. આ it is also a unique illustration of large spaces in smaller volumes with artistic presentation. હવે યુનિક એટલે અનોખું, યુનિક એટલે અનોખું, અપૂર્વ. ઇલસ્ટ્રેશન એટલે એક્ઝામ્પલ, ઉદાહરણ. લાર્જ સ્પેસીસ મોટી જગ્યા, ઇન સ્મોલર વોલ્યુમ્સ, સ્મોલર વોલ્યુમ્સ એટલે નાની જગ્યા, વોલ્યુમ એટલે જગ્યા, વોલ્યુમ એટલે જગ્યા. આર્ટિસ્ટિક એટલે કલાત્મક, કલાત્મક. પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. ફરીથી, યુનિક એટલે અનોખું,
ઇલસ્ટ્રેશન ઉદાહરણ, બરાબર. વોલ્યુમ એટલે જગ્યા, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, અને પ્રેઝન્ટેશનલ રજૂઆત. હવે આ વાવ એ અનોખું ઉદાહરણ છે. અનોખું ઉદાહરણ છે શેનું? બ્રેકિંગ લાર્જ પ્લેસીસ. મોટી જગ્યા તોડીને નાની જગ્યામાં કલાત્મક રજૂઆત સાથે. મોટી જગ્યા તોડીને નાની જગ્યામાં કલાત્મક રજૂઆત સાથે બનાવેલું એક અનોખું ઉદાહરણ છે. બરાબર. તળાવ કે સરોવર બનાવવો તો બહુ જગ્યા રોકે, એ પણ પાણી ગંદુ થાય અને સુકાઈ જાય, પાણી આવે નહીં. વાવ છે એ જગ્યા ઓછી રોકે, એને મસ્ત કોતરણી કરી હોય તો એક સ્થાપત્ય બની જાય, જોવાલાયક સ્થળ બની જાય. અને બીજું એમાં પાણી છે ભૂગર્ભ જળ આયાત રહેલ ચોખ્ખું પાણી નીકળે. એટલે મોટી જગ્યા તોડી નાખી નાની જગ્યામાં બનાવ્યું. રાણી કી વાવ હેઝ એ લાર્જ એઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલ એટલે આકર્ષણ. ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર. અવલોકનકાર, અવલોકન કરનાર માટે એક મોટું આકર્ષણ છે. રાણી કી વાવ એ અવલોકન કરનાર માટે મોટું આકર્ષણ છે. શું છે? આકર્ષણ છે. બધાને જે જોવા આવે બધાને આકર્ષે છે અને સુંદર કલાત્મક કોતરણી સાથે બનાવેલું છે. ધ્યાન રાખજો. તો ફરીથી એકવાર, ફરીથી બોલું છું એકવાર, બરાબર. એકદમ ધ્યાનથી સાંભળજો. રાણી કી વાવ એ વિશ્વ વારસા સ્થળ તરીકે માન્ય થયેલું સ્થળ છે. હવે એની જાહેરાત કોને કરી હતી? યુનેસ્કોની વિશ્વ વારસા સમિતિએ. યુનેસ્કોએ ગણતરી કરી આ સ્થાપત્યના નમૂનાની, શેની? જળ વ્યવસ્થાપન પદ્ધતિના એક અસાધારણ ઉદાહરણ તરીકે. આ એક ટેકનોલોજીકલ વિકાસ છે નું એક અદ્ભુત ઉદાહરણ છે, જેમાં એક જ માળખામાં ભૂગર્ભ જળ સંસાધન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂગર્ભ જળને સાચવવામાં આવે છે. આ એક અનોખું ઉદાહરણ છે જેમાં મોટી જગ્યા તોડી અને નાની જગ્યામાં કલાત્મક રજૂઆત કરી છે. રાણી કી વાવ એ દરેકે દરેક અવલોકનકારને આકર્ષે છે. શું કરે છે? બધાને આકર્ષે છે. બરાબર. ધ્યાન રાખજો. આગળ હવે રાણી કી વાવ ક્યારે કોને બંધાઈ હતી? યાદ રાખજો. રાણી કી વાવ કોણે અને ક્યારે બંધાઈ હતી? તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed the vow between 1022 and 1063 AD. રાણી ઉદયમતી. વિડો એટલે વિધવા. વિડો એટલે વિધવા અને વિડોવર એટલે વિધુ. રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે, એડી એટલે ઈસવીસન, એનો ફૂલ ફોર્મ થાય એનો ડોમિની. શું થાય? એનો ડોમિની. બરાબર. આ વાવ કોને બંધાઈ હતી? રાણી ઉદયમતી. કોણ છે? રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી છે. એને ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. હવે ગુજરાતના જેટલા પ્રસિદ્ધ સ્થળો છે એમાંથી એક છે. ગુજરાતમાં મુલાકાત લેવાના જેટલા પ્રસિદ્ધ સ્થળો છે એમાંથી એક છે. આ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એ સુપરલેટિવ ડિગ્રી છે. શું છે? સુપરલેટિવ ડિગ્રી. કિંગ ભીમદેવ બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. બિલોંગ ટુ એટલે નો સભ્ય હોવ.
ગણિતમાં આવે છે બિલોંગ્સ ટુ. ડાયનેસ્ટી એટલે રાજવંશ. રાજા ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણના સોલંકી વંશનો હતો. કયા? અણહિલવાડ પાટણના સોલંકી વંશનો હતો. After his death, Udaymati took a project for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity એટલે અછત. એને ઇંગ્લિશમાં શોર્ટેજ પણ કહેવાય. શું કહેવાય? શોર્ટેજ, અછત, તંગી. હવે એ રાજા ભીમદેવ પહેલાંની મૃત્યુ પછી ઉદયમતીએ આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો. શેના માટે? પાટણના લોકો ભોગવતા હતા તંગી, પાણીની તંગી સમસ્યા ભોગવતા હતા. એને સોલ્વ કરવા માટે રાજાના મૃત્યુ પછી ઉદયમતીએ આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો. અનફોર્ચ્યુનેટલી the queen died before the completion of the structure. Unfortunately એટલે કમનસીબે, કમનસીબે, દુર્ભાગ્યે, દુર્ભાગ્યે. કમ્પ્લીશન એટલે પૂર્ણતા. આ બાંધકામ પૂર્ણ થતાં પહેલાં જ કમનસીબે રાણી ઉદયમતી પણ મૃત્યુ પામી. અને ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર ધ બ્યુટીફુલ ધ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, ઇમેન્સ એટલે અત્યંત, અતિશય, અને એપ્રિસિએશન એટલે પ્રશંસા. એપ્રિસિએશન એટલે પ્રશંસા. હવે સ્થાપત્યની દુનિયામાં એ રાણીના સુંદર વિચારને અતિશય પ્રશંસા પ્રાપ્ત થયેલી છે. અતિશય ઘણી બધી એને પ્રશંસા પ્રાપ્ત થયેલી છે. અને આ વિચાર લોકોને ગમ્યો કે તળાવ કે સરોવર બાંધીએ તો એમાં પાણી આવે કે ના આવે. વરસાદ હોય તો આવે, બાકી ના આવે, બરાબર. બીજું કે એમાં પાણી ગંદુ થાય, જગ્યા બહુ રોકે, બરાબર. વાવ બંધાઈએ તો વાવમાં પાણી ગંદુ ના થાય, પાણી કાયમ માટે ભૂગર્ભ આયાત રાખે જમીનમાંથી. એટલા માટે એને રાણીએ નક્કી કર્યું કે વાવ બંધાવવાની, અને આ વિચારનો બધાએ સ્વીકાર કર્યો, બરાબર. તો ધ્યાન રાખજો, રાણી કી વાવ કોને બંધાવી હતી? તો રાજા ભીમદેવ પહેલાંની વિધવા પત્ની ઉદયમતીએ બનાવી હતી. ક્યારે? 1022 અને 1063ની વચ્ચે, બરાબર. રાણી કી વાવ એ ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે. ગુજરાતમાં ઘણા બધા જોવાયેલા સ્થળો છે, એમાંથી એક છે. રાજા ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણના સોલંકી વંશનો રાજા હતો. તેના મૃત્યુ પછી ઉદયમતીએ આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો, બરાબર. કેમ? પાટણના લોકો જે પાણીની તંગીનો સામનો કરતા હતા એને દૂર કરવા માટે. કમનસીબે આ બાંધકામ પૂરું થતાં પહેલાં રાણી પણ મૃત્યુ પામી, અને સ્થાપત્યની દુનિયામાં તેના આ સુંદર વિચારને અતિશય પ્રશંસા કરવામાં આવી. હવે આગળ ધ્યાન રાખજો. ક્વીન્સ ટેમ્પલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. સ્ટોરી એટલે માળ, માળનું, માળનું. સ્ટોરીડ એટલે માળનું. રાણી કી વાવ એ 7 માળનું બાંધકામ છે. એના 7 માળ છે, જમીનની અંદર 7 માળ છે. This is facing stairway is 64 meters long, 20 meter wide and 27 meter deep. હવે આ વાવનું મુખ પૂર્વ દિશામાં છે.
પૂર્વભીખી વાવ છે એ 64 મીટર લાંબી છે. કેટલા? 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. આ પૂર્વભીખી વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. બરાબર, ધ્યાન રાખજો. હવે ઈચ સ્કલ્પચર એટલે શિલ્પ. સ્કલ્પચર એટલે શિલ્પ. શું થાય? શિલ્પ. સ્કલ્પચર એટલે શિલ્પ. સ્કલ્પચર એટલે શિલ્પ. પેસેજ એટલે પ્રવેશ દ્વાર. પેસેજ એટલે પ્રવેશ દ્વાર. પિલર એટલે સ્તંભ. થાંભલા હોય ને, સ્તંભ. પેવિલિયન એટલે અગાસી. પેવિલિયન એટલે અગાસી. શું થાય? અગાસી. ઇન ધ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર. મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય. મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય. સ્ટ્રક્ચર એટલે માળખું. આગળ આવી ગયો છે. એન્ચેન્ટિંગ એટલે આકર્ષક. કાર્વિંગ એટલે કોતરકામ. કાર્વિંગ એટલે કોતરકામ. કોતરકામ. ધ્યાન રાખજો, ગુજરાતી કરી દઉં. હવે દરેક સ્કલ્પચર એટલે શિલ્પ. પ્રવેશ દ્વાર, સ્તંભ અને અગાસી આ ભવ્ય માળખાની દરેક શિલ્પ, પેસેજ એટલે પ્રવેશ દ્વાર અને સ્તંભ અને અગાસીમાં આકર્ષક કોતરકામ કરેલું છે. એન્ચેન્ટિંગ એટલે આકર્ષક કોતરકામ કરેલું છે. અને on its side walls there are around 800 sculptures. અને એની બાજુની દિવાલો ઉપર કેટલા? 800 જેટલા શિલ્પો આપેલા છે. કેટલા? 800 જેટલા શિલ્પો આવેલા છે. બરાબર, યાદ રાખજો. ફરીથી એકવાર, રાણી કી વાવ 7 માળની છે. બરાબર, એ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે, 27 મીટર ઊંડી છે. દરેક શિલ્પ એટલે મૂર્તિ, પ્રવેશ દ્વાર, સ્તંભ અને અગાસીમાં આકર્ષક કોતરકામ કરેલું છે. અને તેની દિવાલો ઉપર 800 જેટલી મૂર્તિઓ લગાવેલી છે. આગળ ધ્યાન રાખજો. There are nearly 4,000 big sculptures of different gods and goddesses in the present wow at present. 400 મોટા શિલ્પો છે. કેટલા? 400 મોટા શિલ્પો છે. ક્યાં? હાલમાં વાવમાં. દેવો અને દેવીઓના. કોના? દેવો અને દેવીઓના 400 મોટા શિલ્પો આવેલા છે. ટોટલ 800. ટોટલ કેટલા? 800. એમાંથી દેવો અને દેવીઓના કેટલા? 400 શિલ્પો આવેલા છે. બરાબર, કેટલા? 400. These numbers would have been many more in the past in the original structure. અને તેના અસલ, ઓરિજિનલ એટલે
અસલ જૂનું એના અસલ માળખામાં આ સંખ્યા ઘણી વધારે હતી, પણ સમય જતાં એ તૂટી ગયા, એટલે આ સંખ્યા અત્યારે આટલી છે. બરાબર. ઈચ સ્ટોરી હેઝ એ નેરો કોરિડોર for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the wall. હવે દરેક માળ ઉપર એક નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે અગાસી, પ્રવેશ દ્વાર, અગાસી. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ માટે. એપ્રિશિએટ એટલે મૂલ્યાંકન કરવું. સ્કલ્પચર તો આવી ગયું, કાર્વિંગ આવી ગયું. એનગ્રેવ એટલે કોતરેલું. હવે દરેક માળ ઉપર એક સાંકડી ગેલેરી છે. શેના માટે? મુલાકાતીઓને મૂલ્યાંકન કરવા માટે. શેની દિવાલ ઉપર? શેના માટે? આ સ્થાપત્યની આ સુંદરતા અને દિવાલ ઉપર કરેલા કોતરકામ છે એનું મૂલ્યાંકન કરવા માટે એક સાંકડી અગાસી આવેલી છે. અને even the pillars of the walls are not exception on it. બરાબર. એક્સેપ્શન એટલે અપવાદ. શું થાય? અપવાદ એટલે બાકી ના રહી દે. સ્તંભો પણ અપવાદ નથી. સ્તંભો ઉપર પણ મૂર્તિઓ અને કોતરકામ કરેલું છે, થાંભલા ઉપર પણ. ધી ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને એ ડિસ્પ્લે એટલે રજૂ કરે છે. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય. આર્ટિસ્ટિક તો આવી ગયું. માર્વેલ એટલે લાવણ્ય, સુંદરતા. અને એટલે સ્તંભો શું કરે છે? પથ્થર ઉપરનું કલાત્મક લાવણ્ય રજૂ કરે છે. પથ્થર ઉપર કલાત્મક સુંદરતા બતાવે છે. પથ્થર ઉપર કરેલી કલાત્મક સુંદરતા છે. બરાબર. ફરીથી એકવાર હવે ધ્યાન રાખજો. કેટલા દેવો અને દિવ્યોમાં હાલ 400 શિલ્પો છે. બરાબર. આ સંખ્યા એના અસલ માળખામાં ઘણી બધી હતી. બરાબર. દરેક માળ ઉપર એક સાંકડી અગાસી છે મુલાકાતીઓને મૂલ્યાંકન કરવા માટે. શેનું? તો આ શિલ્પની સુંદરતા અને દિવાલો પર કરેલા કોતરકામની સુંદરતાનું મૂલ્યાંકન કરવા માટે. અને વાવમાં દરેક સ્તંભ, એ સ્તંભ પણ અપવાદ નથી, એના પર પણ છે. અને એ કોતરકામ છે એ પથ્થર ઉપરની કલાત્મક સુંદરતાનું વર્ણન કરે છે. અને ધ્યાન આગળ ઇનફેક્ટ, ખરેખર. ઇનફેક્ટ એટલે ખરેખર. બરાબર. સોલી એટલે એકલું. ડેડિકેટેડ એટલે સમર્પિત. ખરેખર આ વાવ એકલા ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલી છે. કોને? ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. શેપ એટલે અંગમુદ્રા. હવે કોઈ પણ વ્યક્તિ છે એ જુદા જુદા આકાર અને અંગ મુદ્રામાં જોવા મળે છે.
દરેકે દરેક દરેક વ્યક્તિને વિષ્ણુ ભગવાન જુદા જુદા આકાર અને અંગ મુદ્રામાં જોવા મળે છે. જુદા જુદા આકાર છે અને જુદા જુદી અંગ મુદ્રા જોવા મળે છે. તો અહીં રાણી કી વાવનો પહેલો ભાગ આપણે પૂરો કરીએ છીએ. બીજો ભાગ એ પછી આવશે.